નમસ્કાર મિત્રો, હું હિરલ જગડ સ્પર્શ સલાહ કેન્દ્રમાં આપને આવકારું છું. બન્યું એવું કે એક સાદડીમાં જવાનું થયું. હા, એટલે આ વાત એટલે શેર કરું છું કે સુખની કદાચ મૃત્યુ એ દુઃખની જ ઘટના છે, પણ એક બાબત એમાં જોવા મળી કે જ્યારે પણ લોકો મૃત્યુ પામે છે ત્યારે જ આપણે એમની સારી સારી બાબતો જોતા હોઈએ છીએ, અને કદાચ ખરાબ બાબત છે તો તેને એ સમયે આપણે યાદ નથી કરતા, અથવા તો એમનું વર્ણન આપણે એમના સારા ગુણો, સારા લક્ષણો, સારી બાબતો, સારી ખાસિયતો, એમણે કરેલા ઉત્તમમાં ઉત્તમ કાર્યોથી જ કરીએ છીએ. તો મૃત્યુ પછી જ આવું કેમ? આપણે જીવંતતામાં આ વસ્તુને એપ્લાય ન કરી શકીએ? માનો કે કોઈ વ્યક્તિ છે, સરસ કામ કરે છે, તો આપણે એ સમયે એને ના કહી શકીએ કે તારું કામ બહુ સરસ છે, મને ખૂબ ગમ્યું. આપણા મિત્રોને, આપણા સ્નેહીજનોને, આપણા કુટુંબીજનોને, આપણા શિક્ષકોને, આપણા વિદ્યાર્થીઓને, આપણા પ્રોફેસરોને, આપણા ટપાલી ભાઈ બહેનોને, આપણા ડૉક્ટર ભાઈ બહેનોને, આપણા સમાજના ઘણા બધા એવા સેવકોને કે જેની મદદ વગર આપણી સવાર નથી પડી શકતી, અને જેની મદદ વગર આપણે આરામથી રાત્રે સૂઈ નથી શકતા. આ કામ ન કરી શકીએ આપણે? માનો કે એક નાનકડું મસ્તું જ કામ છે, બહુ ગરમી છે, તમે આઈસ્ક્રીમ ખાઓ છો, પ્યાલી ખાઓ છો, કોઈ પણ ઠંડુ પીણું પીવો છો, અને તે તમને ખૂબ ગમ્યું, ખૂબ રસપ્રદ લાગ્યું ને ખૂબ જ ભાવક લાગ્યું, તો તમે એ બનાવનાર વ્યક્તિને આટલા ભાવથી એવું ન કહી શકો કે મને બહુ મજા આવી, આ પ્યાલીમાં ખૂબ પ્રેમ હતો, મને બહુ મજા આવી, થેન્ક યુ, તમારો આભાર. આવું નાની નાની વસ્તુ કરવાથી કોઈ એક વ્યક્તિનો એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો ખૂબ સુંદર જતો હોય છે. નાની નાની સેવા કરનાર, નાની નાની મદદ કરનાર ને ન અવગણીએ અને ખરેખર તેના કાર્યને આપણે બિરદાવીએ. નાનકડું અમથું થેન્ક યુ અથવા તો કોઈ પણ ભાવ વગરનો આભાર ન વ્યક્ત કરીએ. ખરેખર જે અનુભવીએ છીએ તેને જ વ્યક્ત કરીએ, તો ઘણા બધા લોકોના જીવનમાં ખૂબ સુંદરતા આવી શકે છે. આ સ્પર્શ મને તો સ્પર્શ્યો છે, મને તો ગમ્યો છે, એટલે જ મેં ગઈકાલથી જ શરૂ કર્યું છે. મેં નાળિયેર પાણી પીધું, ખૂબ મીઠું લાગ્યું, અને તે ભાઈને કીધું પણ નાળિયેર બહુ સરસ છે, અને મેં નાળિયેરની સાથે એ ભાવ, એ વ્યક્તિના ચહેરા પર રહેલું સ્મિત પણ ખરીદ્યું, જેનો આનંદ મને જીવનભર રહેશે. આ વાત પર અવશ્ય વિચાર કરજો. અને ઓડિયો ક્લિપની સાથોસાથ હવે હિરલ જગડ યુટ્યુબ ચેનલ પર પણ તમને જોવા મળશે. તો આપને ઓડિયો ગમે છે તો ચેનલને પણ પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરો, કે જેનાથી તમે ઓડિયો અને વિડીયોને માણતા જ રહો. આપનો દિન, જીવન મંગલમય હો, સદા ખુશ રહો, હસતા રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. આભાર.